વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ ની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો ત્યારબાદ હવે આપણે સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ તરફ જવાના છીએ. સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ પણ ખૂબ જ મહત્વના છે. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ સૌપ્રથમ એનું ઇન્ટ્રોડક્શન, મતલબ કે કયા કયા શબ્દોનો સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ માં સમાવેશ થાય એની આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા શબ્દો લખેલા છે કેન, could, may, might, should, would, must અને ought to. આટલા શબ્દોનો સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ માં સમાવેશ થાય છે. મોટાભાગના સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ આપણે લગભગ 9મા 10મા ધોરણથી શીખતા આવીએ છીએ, બરાબર. છતાં પણ અહીંયા આપણે એનું રિવિઝન કરવાનું છે, જેથી કરીને આપણને સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝના તમામ ગુણધર્મ ખબર હોય કે ભાઈ કેન એનો ઉપયોગ ક્યાં થઈ શકે છે અને શું દર્શાવે છે. પછી could છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે, should નો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે. આ બધાના જે પરફેક્ટ જેના ગુણધર્મો છે, એના જે નિયમો છે એને આપણે યાદ રાખશું અને એના ઉપરથી પછી આપણે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ તરફ જવાનું છે. ઓકે, તો અહીંયા સૌપ્રથમ આપણે કેન ની વાત કરીએ. તો કેન એટલે શકવું. અહીંયા લખેલું છે એવું કે કેન એટલે શકવું, મતલબ કે કોઈ કર્તા દ્વારા, હવે કર્તા તરીકે પ્રાણી હોઈ શકે, પક્ષી હોઈ શકે, કોઈ મનુષ્ય હોઈ શકે, પરંતુ કર્તા દ્વારા કોઈ કામ થઈ શકે છે અથવા એના દ્વારા કોઈ કામ થઈ શકતું નથી એવું દર્શાવવું હોય ત્યારે તમારે કેનનો ઉપયોગ કરવાનો છે. કેન એ શક્તિ તેમજ સામર્થ્ય દર્શાવે છે. કેન એ શક્તિ તેમજ સામર્થ્ય. સામર્થ્ય એટલે શું? તો કે તાકાત, વ્યક્તિમાં કે પછી પ્રાણી પક્ષીની અંદર રહેલી તાકાત. જેમ કે પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે, આ એમની અંદર રહેલી એબિલિટી છે. પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે. The birds can fly in the sky. આપણે ઉડી શકતા નથી. We cannot fly in the sky. ઓકે, તો કોઈ પણ પ્રાણી, પક્ષી અથવા તો કોઈ વ્યક્તિમાં રહેલી કોઈ પણ પ્રકારની એબિલિટી, એની તાકાત, એનું સામર્થ્ય દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. કર્તા દ્વારા કોઈ કાર્ય થઈ શકે છે. જેમ કે હું અંગ્રેજી બોલી શકું છું, I can speak English, બરાબર. તો કર્તા દ્વારા કોઈ કાર્ય થઈ શકે છે અથવા કર્તા દ્વારા કોઈ કાર્ય થઈ શકતું નથી એવું દર્શાવવું હોય ત્યારે કેનનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે હું મરાઠી બોલી શકતો નથી, I cannot speak Marathi, બરાબર. તો આવી રીતે અહીંયા આપણે કેનનો ઉપયોગ જોઈએ. ત્યાર પછી કેનનું જે ફોર્મ છે, ફોર્મ એટલે કે એનું સ્વરૂપ, કયા પ્રકારની વાક્ય રચના બનશે? તો કે એમાં કર્તા પ્લસ કેન પ્લસ V1. હંમેશા યાદ રાખવાનું કે સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ જેટલા છે તો મોડેલ ઓક્સિલરી પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ તમારે મૂકવાનું છે, બરાબર. હવે આપણે થોડા ઉદાહરણ જે છે એની ચર્ચા કરીએ. સિમ્પલી આપણે બોલી શકીએ ભાઈ I can play, I can swim, I can run, I can talk, I can walk, બરાબર. વગેરે જેવા વાક્યો આપણે બોલી શકીએ. નકાર વાક્ય બોલવાના હોય તો એ પણ બોલી શકીએ, જેમ કે I cannot jump, I cannot run fast. ઓકે, તો ત્યાર પછી આપણે થોડા એના વિશેષ ઉદાહરણ જોઈએ. તો અહીંયા આપણને ઉદાહરણમાં આપેલું છે પેલું કે ભાઈ હું કાર ચલાવી શકું છું. હું કાર ચલાવી શકું છું, મારામાં કાર ચલાવવાની એબિલિટી છે. તો I can drive a car. આ વાક્યની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા can અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ I can drive. આ કરતા પછી can અને ક્રિયાપદનું મૂળ રૂપ. માછલી ઉડી શકતી નથી. The fish cannot fly. Cannot નું ટૂંકું રૂપ અહીંયા can't લખેલું છે આપણે. The fish cannot fly. ત્યાર પછી ત્રીજું વાક્ય કે શું તમે અંગ્રેજી બોલી શકો છો? Can you speak English? પ્રશ્નાર્થ વાક્ય છે, can ને આગળ લખ્યો છે, પછી કર્તા લખ્યો છે, પછી ક્રિયાપદ can you speak English, બરાબર. પહેલું વાક્ય વિધાન લખ્યું છે, બીજું નકાર અને ત્રીજું પ્રશ્નાર્થ. આમ ત્રણ પ્રકારના વાક્યોમાં લખેલા છે. તો કર્તા દ્વારા કોઈ ક્રિયા થઈ શકે છે અથવા એના દ્વારા ક્રિયા નથી થઈ શકતી એ દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે, બરાબર. ત્યાર પછી અહીંયા બીજું એક આપણે એનો ઉપયોગ લખેલો છે કે પરવાનગી, એટલે કે પરમિશન માંગવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે. જનરલી પરમિશન માંગવા માટે આપણે મે નો ઉપયોગ કરતા હોઈએ છીએ,
બરાબર, એની પણ હમણાં આપણે ચર્ચા કરીશું. પરંતુ પરવાનગી માંગવા માટે કેનનો પણ ઉપયોગ થઈ શકે અને પરવાનગી આપવા માટે પણ કેનનો ઉપયોગ થઈ શકે છે. કોઈની પાસેથી પરવાનગી માંગવી હોય અથવા કોઈને પરવાનગી આપવી હોય તો તમે કેનનો ઉપયોગ કરી શકો છો. અહીંયા ઉદાહરણ આપેલા છે કે શું હું અહીં બેસી શકું? શું હું અહીં બેસી શકું? કેન આઈ સિટ હિયર? પ્રશ્નાર્થ છે. શું તમે મને મદદ કરી શકો? કેન યુ હેલ્પ મી? પ્રશ્નાર્થ છે. ત્યાર પછીનો ઉપયોગ લેવો છે કે ગુસ્સો એટલે કે એંગર. ગુસ્સો પ્રદર્શિત કરવા માટે પણ કેનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, જેમ કે તું આવું કેવી રીતે કરી શકે? તું આવું કેવી રીતે? કેવી રીતે એનો મતલબ થશે હાઉ. કેન યુ ડુ ધેટ? કેવી રીતે શબ્દ જે લખ્યો છે તું આવું કેવી રીતે કરી શકે, તો આપણે હાઉ થી સ્ટાર્ટ કરવાનું કે હાઉ કેન યુ ડુ ધેટ? તું મને હાથ કેવી રીતે લગાવી શકે? તું મને હાથ કેવી રીતે લગાવી શકે? હાઉ કેન યુ ટચ મી? બરાબર, તો આ કેનના સામાન્ય ઉપયોગો આપણે સમજ્યા. અહીંયા ખાસ કરીને કેનમાં શું યાદ રાખવાનું છે? કેન છે એબિલિટી બતાવે છે, શક્તિ અથવા સામર્થ્ય દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. કોઈ કામ હું કરી શકું છું અથવા હું નથી કરી શકતો, બરાબર, આઈ કેન ઓર આઈ કાન્ટ. બરાબર, તો એના માટે આપણે કેનનો ઉપયોગ કરશું. પરવાનગી માંગવા માટે અને પરવાનગી આપવા માટે પણ કેનનો ઉપયોગ કરી શકાય અને ગુસ્સો પ્રદર્શિત કરવા માટે પણ કેનનો ઉપયોગ કરી શકાય છે. બરાબર, તો હવે આના પછી આપણે જોઈશું કુડ. કેન પછી હવે આપણે જોઈએ કુડ. હા, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કુડ વિશેની ચર્ચા કરીશું. હમણાં આપણે કેન વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે કુડ જોઈએ. તો કુડમાં કુડ એટલે કે શબ્દો હતો. ભૂતકાળમાં મારા દ્વારા કોઈ ક્રિયા થઈ શકતી હતી અથવા કોઈના દ્વારા કોઈ ક્રિયા નહોતી થઈ શકતી એવું દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય. કેનનું ભૂતકાળનું રૂપ કુડ થાય છે. એનું ફોર્મ એટલે કે સ્ટ્રક્ચર આપેલું છે કર્તા પ્લસ કુડ પ્લસ V1. અહીંયા દરેક વખતે સ્ટ્રક્ચરમાં અહીંયા ખાલી કેન, કુડ, મે, માઇટ, શુડ એમ આવશે. બાકી પાછળ તો હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એક વસ્તુ યાદ રાખો કે સિમ્પલ મોડેલ ઓક્સિલરી ની અંદર કેન, કુડ, મે, માઇટ, શુડ ગમે તે આપણે મૂકીએ એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. પણ માત્ર સિમ્પલ મોડેલ ઓક્સિલરીમાં ઘણા છોકરા શું કરે, કુડ પછી ભૂતકાળના રૂપ મૂકતા હોય. મિત્રો તમે કેનનું તો કુડ કરો છો એટલે ભૂતકાળ થઈ ગયું, પછી કેન અથવા તો કુડ એ બધા સિમ્પલ મોડેલ ઓક્સિલરી છે. એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ઓકે, આ ધ્યાનમાં રાખજો, ભૂલ ન કરતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી જાય છે. અચ્છા, એનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ક્યારે આવશે? તો કે જ્યારે આપણે પરફેક્ટ મોડેલ ઓક્સિલરી ભણશું ત્યારે, અથવા જ્યારે તમે આનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતરણ કરશો ત્યારે એની અંદર તમે V3 એટલે કે ક્રિયાપદનું ભૂતપૂર્વ મૂકી શકશો. બાકી સિમ્પલ મોડેલ ઓક્સિલરીની સાથે વિધાન વાક્યોમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. બરાબર, તો કર્તા દ્વારા ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ શકતી હતી અથવા થઈ શકતી ન હતી તે દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. બરાબર, જેમ કે અમે ગઈકાલે ક્રિકેટ રમી શક્યા. We could play cricket yesterday. We could play cricket yesterday. રાહુલ ગૃહ કાર્ય કરી શક્યો નહીં. રાહુલ ગૃહ કાર્ય કરી શક્યો નહીં. રાહુલ could not do homework. બરાબર, તો અમારા દ્વારા કોઈ ક્રિયા થઈ શકી અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા ભૂતકાળમાં કોઈ ક્રિયા નથી થઈ શકી એ દર્શાવવા માટે કુડનો ઉપયોગ કર્યો છે. કુડનો બીજો ઉપયોગ એ છે કે ભાઈ વિનંતી કરવા માટે પણ કુડનો ઉપયોગ થાય. કોઈને રિક્વેસ્ટ કરવી હોય તો એના માટે પણ કુડનો ઉપયોગ કરી શકાય છે. ધ્યાનમાં રાખજો. બરાબર, જેમ કે મહેરબાની કરી તમે દરવાજો ખોલશો. કુડ યુ ઓપન ધ ડોર? કુડ યુ ઓપન ધ ડોર? પાછળ પ્લીઝ કહેવાની જરૂર નથી, મેં નથી લખ્યું, પણ તમારે પ્લીઝ લખવું હોય તો તમે અલ્પવિરામ કરીને પછી પ્લીઝ અને પછી ક્વેશ્ચન માર્ક લખી શકો. કોઈ વિદ્યાર્થી પૂછે કે સર પ્લીઝ લખીએ તો જ સાચું કે પ્લીઝ ના લખીએ તો સાચું? મિત્રો, જે વાક્યમાં કુડ શરૂઆતમાં આવી જાય તો કુડ જે છે પોતે જ રિક્વેસ્ટનો ભાવ દર્શાવે છે. કુડ પોતે જ વિનંતી દર્શક શબ્દ છે.
એમાં પ્લીઝ લખવાની જરૂરિયાત રહેતી નથી, બરાબર. ખાલી તમે એવું લખી શકો કે કુડ યુ ઓપન ધ ડોર ક્વેશ્ચન માર્ક, અને કોઈએ ધારો કે પ્લીઝ લખ્યું હોય તો પણ ખોટું નથી, બરાબર. એટલે તમે પ્લીઝ લખવું હોય તો ભલે, ના લખો તો ચાલે, બંને રીતે લખી શકાય છે, બરાબર. ત્યાર પછી બીજું વાક્ય છે, મહેરબાની કરી તમે મને તમારો નંબર આપશો. કુડ યુ ગીવ મી યોર નંબર, કુડ યુ ગીવ મી યોર નંબર ક્વેશ્ચન માર્ક. આમાં પણ મેં કીધું એમ પ્લીઝ લખવાની જરૂરિયાત રહેતી નથી, આગળ કુડ આવી ગયું છે જે પોતે રિક્વેસ્ટ દર્શાવે છે. તો અહીંયા આપણે બે મોડેલ ઓક્સિલરી શીખ્યા, કેન અને બીજું કુડ, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ મે એટલે થાય કદાચ. કોઈ વસ્તુની સંભાવના બતાવવી હોય ત્યારે ખાસ કરીને મેનો ઉપયોગ થાય છે. અહીંયા લખ્યું છે કે ભાઈ શક્યતા એટલે કે પોસિબિલિટી અથવા સંભાવના એટલે કે પ્રોબેબિલિટી દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે. કોઈ પણ બાબતની શક્યતા અથવા તો સંભાવના, પોસિબિલિટી હોય અથવા તો પ્રોબેબિલિટી હોય તો એના માટે આપણે મેનો ઉપયોગ કરીશું. આ મેનો પ્રથમ ઉપયોગ છે. તો પહેલા આપણે એનું સૂત્ર જે છે એની અંદર સ્ટ્રક્ચરમાં તો કર્તા પ્લસ મે પ્લસ v1 આગળ ચર્ચા કરીએ. વાક્ય ઉદાહરણ જોઈએ તો મારો ભાઈ કદાચ આજે રાજકોટ જશે. મારો ભાઈ કદાચ સંભાવના છે, પોસિબિલિટી છે, બરાબર. તો મારો ભાઈ કદાચ આજે રાજકોટ જશે. માય બ્રધર મે ગો ટુ રાજકોટ ટુડે. અમે કદાચ આવતીકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈશું. જેમને વાક્ય બનાવતા ના આવડતા હોય તો કહીએ કે જો પેલા વાક્યમાં લખ્યું છે કર્તા, પછી મે અને પછી લખ્યું છે ક્રિયાપદ, બરાબર. તો તમારે એક ધ્યાન રાખવાનું, કર્તા, મોડેલ ઓક્સિલરી અને ક્રિયાપદ. માય બ્રધર મે ગો ટુ રાજકોટ ટુડે. અમે કદાચ આવતીકાલે, તો અમે એટલે કે વી પછી સીધું લખ્યું છે મે, બરાબર. કદાચ આવતીકાલે એટલે ટુમોરો, એને આપણે છેલ્લે લખવાનું. પ્રાણી સંગ્રહાલય એટલે ઝૂ અને મુલાકાત લેવી એટલે વિઝિટ. આ ક્રિયાપદ એટલે વી મે વિઝિટ ધ ઝૂ ટુમોરો. આ રીતનું વાક્ય બનશે, બરાબર. તો અહીંયા આપણે મે વિશેની વાત કરી કે ભાઈ શક્યતા કે સંભાવના, પોસિબિલિટી કે પ્રોબેબિલિટી દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે. મેનો બીજો ઉપયોગ છે પરવાનગી એટલે કે ટુ આસ્ક પરમિશન. પરવાનગી માંગવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. આપણે દરરોજ સ્કૂલમાં બોલીએ છીએ મે આઈ કમ ઇન સર, બરાબર. તો એ આપણે મેનો ઉપયોગ કરીને વાક્ય બોલતા હોઈએ છીએ, બરાબર. પછી એ વાત અલગ છે કે કોઈ વિદ્યાર્થીના ઉચ્ચારણમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ મે આઈ કમ ઇન સર ને બદલે માય કમ ઇન સર એવું બોલતા હોય, પરંતુ એનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જોઈએ મે આઈ કમ ઇન સર ક્વેશ્ચન માર્ક, બરાબર. તો હું અંદર આવું સાહેબ, મે આઈ કમ ઇન સર. શું હું આ પેન લઈ શકું? મે આઈ ટેક ધીસ પેન ક્વેશ્ચન માર્ક, બરાબર. ઉપરનું જે વાક્ય છે મે આઈ કમ ઇન સર, એમાં ઘણા તો હવે ખાલી ક્વેશ્ચન માર્ક વાળું વિધાન વાક્ય બોલે છે, ખાલી આમ બોલે કમિંગ, બહાર ઉભા રહીને એવી રીતના બોલે કમિંગ. ઘણા બોલે કમિંગ સર, બરાબર. તો મારું કહેવાનું છે કે એમાં જો આગળ મે નથી લગાડ્યો છતાં પણ પરવાનગી માંગવાનો જ ભાવ છે. મિત્રો એક સમય એવો પણ આવશે જીવનમાં કે જ્યારે ગ્રામેટિકલ પોઈન્ટ કરતા તમારા એટીટ્યુડ, તમારો હાવભાવ જે છે એના ઉપરથી લોકોને ખબર પડશે કે તમે વાક્ય નકાર બોલો છો, પ્રશ્નાર્થ બોલો છો કે કેવા પ્રકારનું વાક્ય તમે ઇંગ્લિશમાં બોલી રહ્યા છો. જેમ કે આપણે કોઈને કહીએ કે ભાઈ યુ આર અ ટીચર, સિમ્પલ વાક્ય, પણ કોકને આવું આવી રીતે બોલીએ તો કે ભાઈ યુ આર અ ટીચર, તો કોઈને લાગે કે આને પ્રશ્ન પૂછ્યો છે, પણ પ્રશ્ન પૂછ્યો પણ વાક્ય તો વિધાન જ બોલ્યો, યુ આર અ ટીચર, બરાબર. તો તમારા હાવભાવ ઉપરથી, તમારા ટોન ઉપરથી સામેવાળી વ્યક્તિ સમજી જશે કે ભાઈ આણે મને ક્વેશ્ચન પૂછેલો છે. ઓકે. તો અહીંયા આપણે મેના ઉપયોગ જોયા કે ભાઈ શક્યતા, સંભાવના દર્શાવવા માટે અને પરવાનગી માંગવા માટે મેનો ઉપયોગ થાય છે, બરાબર. પરવાનગી માંગવા માટે મેનો ઉપયોગ થાય, પરવાનગી આપવા માટે મેનો ઉપયોગ નહીં કરતા. પરવાનગી કોઈને આપવી હોય તો કેન નો ઉપયોગ કરજો. આપણને કોઈ કહે કે મે આઈ કમ ઇન સર, ત્યારે આપણે એનો આન્સર, ધારો કે સર જે છે એ શું આન્સર આપશે? યસ, ખાલી એટલું બોલીને અટકી જશે, પણ યસ યુ કેન, બરાબર. યસ યુ મે એમ ન કહેવાય. આપણે કોઈને પરવાનગી આપતા હોઈએ ત્યારે આપણે કેન નો ઉપયોગ કરીશું. ઓકે. ત્યાર પછીનું આપણે જોઈએ માઇટ. મે પછીનું માઇટ. તો માઇટ ની અંદર માઇટ એટલે કદાચ. જનરલી આપણે એવું શીખતા હોઈએ છીએ 10મા ધોરણ સુધી કે ભાઈ માઇટ છે ને એ મે નું ભૂતકાળનું રૂપ છે. જેવી રીતે કેન નું ભૂતકાળ કુડ, એવી રીતે મે નું ભૂતકાળ માઇટ.
વાત તદ્દન સાચી છે, પરંતુ ધ્યાન રાખજો કે મે અને માઇટ બંનેનો ઉપયોગ એક સરખો જ છે. બંનેમાં બહુ જાજો ડિફરન્સ નથી. મે અને માઇટનો ઉપયોગ સમાન છે, તેમ છતાં તે બંનેનો ઉપયોગ ધ્યાન રાખીને કરવો જોઈએ. જેમ કે પ્રબળ સંભાવના દર્શાવવી હોય તો મે વાપરો. પ્રબળ સંભાવના ચોક્કસપણે કોઈ વાત તમને હોય કે નહીં આમ કરવાનું જ છે. જેમ કે કદાચ હું કોઈ નવો વ્યવસાય શરૂ કરું, બરાબર? કદાચ હું કોઈ નવો વ્યવસાય શરૂ કરું, જેમાં પ્રબળ સંભાવના છુપાયેલી હોય તો આપણે એવું કહેવાય કે આઈ મે સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ. પરંતુ ધારો કે આપણું નવો બિઝનેસ શરૂ કરવા માટેનું મન 30-40% જ હોય, ખાલી એમનો ઉપરછેલી વાત કરતા હોય, તો એ જ વાક્યમાં આપણે બોલી શકીએ આઈ માઇટ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ. બરાબર? ત્યાર પછી જ્યારે કોઈ બાબતની સંભાવના નહીવત હોય ત્યારે માઇટનો ઉપયોગ કરવો. જ્યારે કોઈ બાબતની સંભાવના નહીવત હોય, હમણાં મેં તમને એમ કીધું કે ભાઈ ધારો કે આપણે વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા 30-40% જ હોય તો એમાં માઇટ વાપરવાનું, પણ જો પ્રબળ સંભાવના હોય તો મે વાપરવાનું. બરાબર? અને જો એ 100% પાક્કું હોય તો એમાં વિલ વાપરવાનું. આઈ વિલ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ. તો એ તમારી અતિશય ભારપૂર્વકની પ્રબળ તમારી ઈચ્છા શક્તિ દર્શાવે છે. બરાબર? તો અહીંયા કદાચ હું ભાવનગરમાં સ્થાયી થઈ જાઉં, આ કેવી સંભાવના છે ભાઈ? તો ભાઈ નહીવત સંભાવના છે. બરાબર? અચાનક ધારો કે હાલની પરિસ્થિતિને લઈને મનમાં ખ્યાલ આવી ગયો હોય કે ચાલો ભાઈ હવે હું કદાચ ભાવનગરમાં જ સ્થાયી થઈ જાઉં, તો એ માત્ર નહીવત સંભાવનાવાળો વિચાર છે અને એ વાક્યની અંદર આઈ માઇટ સેટલ ઇન ભાવનગર એવું આપણે લખી શકીએ. બરાબર? તો આ પ્રમાણે આપણે કેન, કુડ, મે અને માઇટ ની અંદર હજી પણ થોડું આપણે આગળ જોવાનું છે. માઇટ ની અંદર હજી પણ એક એનો ખાસ મહત્વનો ઉપયોગ છે, આપણે એની પણ હમણાં ચર્ચા કરીએ છીએ. હા, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે માઇટ નો ઉપયોગ જોઈએ છીએ. આગળ માઇટ એ મેનું ભૂતકાળનું રૂપ પણ છે, તેથી ભૂતકાળની કોઈ સંભાવના દર્શાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. હમણાં આપણે વાત કરી કે માઇટ જે છે એ મેનું ભૂતકાળનું રૂપ છે. મોટે ભાગે આપણે 10મા ધોરણ સુધીમાં એવું શીખ્યા હોય કે ભાઈ જ્યાં ભૂતકાળનું વાક્ય આવે તો ત્યાં માઇટ તમે મૂકી શકો, પરંતુ માઇટનો ભૂતકાળના રૂપ તરીકે જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે તમારે માઇટ હેવ પ્લસ V3 આવી રીતનું વાક્ય બનાવવું પડે. માઇટ પ્લસ હેવ પ્લસ V3 મૂકવું જોઈએ. જેમ કે કદાચ પેન મારાથી તૂટી ગઈ હશે. કદાચ મારાથી પેન તૂટી ગઈ છે. I might have broken the pen. I might have broken the pen. કદાચ તેણીએ તમને જાણ કરી હશે. She might have informed you. જાણ કરવી એટલે ઇન્ફોર્મ કરવું. She might have informed you. કદાચ તેણીએ કેક ખાઈ લીધી હશે. She might have eaten the cake. આ પ્રમાણે ભૂતકાળની અંદર તમે લખી શકો. બરાબર? ખાસ કરીને મે અને માઇટ માં ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણે પ્રબળ સંભાવના બતાવીએ તો મે મુકાય, અને આપણે ધારો કે એનાથી ઓછી સંભાવના દર્શાવવી હોય, બરાબર, તો એની અંદર આપણે માઇટ મૂકવાનું છે. તો એનો ખાસ ઉપયોગ એ છે ધ્યાનમાં રાખવાનું. અને બીજું કે મે નું ભૂતકાળનું રૂપ માઇટ થાય છે એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? ત્યાર પછી સૌથી મહત્વનું છે શુડ. આપણે એની ચર્ચા કરીએ. આખા બધા મોડેલ ઓક્સિલરીમાં 2-3 મોડેલ ઓક્સિલરી એવા છે જે ખૂબ જ અગત્યના છે. એમાંનું એક છે શુડ. શુડ એટલે આમ કરવું જોઈએ. સામાન્ય રીતે આપણે કોઈને સલાહ દઈએ કે ભાઈ તારે વાંચવું જોઈએ, તારે ટીવી ના જોવું જોઈએ, તારે વહેલા ઉઠવું જોઈએ, તમારે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ, આવા આપણે બધાને જે સલાહ આપવાના વાક્યો બોલતા હોઈએ એમાં શુડનો ઉપયોગ કરવાનો છે. બરાબર? શુડ એટલે આમ કરવું જોઈએ અથવા તો આમ ન કરવું જોઈએ. કોઈને સલાહ એટલે કે એડવાઇસ આપવા માટે ઉપયોગી છે. કોઈને સલાહ આપવી હોય તો જેમ કે તમારે સખત મહેનત કરવી જોઈએ. You should work hard. You should work hard. બરાબર? ફરી પાછું આની અંદર આપણે ફોર્મની ઉલ્લેખ નથી કર્યો એટલા માટે બધામાં ફોર્મ સરખું જ થશે. કરતા પ્લસ should પ્લસ V1. બરાબર? તો આ એક વાક્ય આપણે લખ્યું. બીજું વાક્ય એ લખેલું છે કે તમારે ઠંડા પીણા ન પીવા જોઈએ. હમણાં કીધું ને કે તમારે આમ કરવું જોઈએ, તમારે આમ ન કરવું જોઈએ. તો નકાર વાક્ય છે તો you shouldn't drink cold drinks. બરાબર?
ભૂતકાળમાં સલાહ આપવા માટે should plus have plus V3 જેવી રીતે might માં મેં લખેલું છે કે might plus have plus V3 એમ આમાં તમારે ભૂતકાળમાં કોઈને સલાહ આપવાની હોય તો should plus have plus V3 જેમ કે તમારે વધુ ફળ ખાવા જોઈતા હતા. You should have eaten more fruits. બરાબર? તમારે તળેલો ખોરાક ખાવો જોઈતો ના હતો. You should not have eaten fried food. આવી જ રીતે નૈતિક ફરજ એટલે કહેવાય ઓબ્લિગેશન. ઘણીવાર પરીક્ષામાં લખ્યું હોય કે ભાઈ ઓબ્લિગેશન, તો ઘણા વિદ્યાર્થીઓ પછી કન્ફ્યુઝનમાં મુકાઈ જાય કે ઓબ્લિગેશન તો ક્યાંય સાંભળ્યું જ નથી, આપણે ક્યાંય ભણ્યા જ નથી. બરાબર? એટલે અહીંયા આપણે કાઉન્સમાં લખેલું છે ભાઈ નૈતિક ફરજ એટલે ઓબ્લિગેશન. નૈતિક ફરજ કોને કહેવાય? જેમ કે આપણા મમ્મી પપ્પાનું આપણે ધ્યાન રાખવું જોઈએ, આપણા નાના ભાઈ બહેનનું આપણે ધ્યાન રાખવું જોઈએ. બરાબર? આપણે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું જોઈએ, આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. આવી ઘણી બધી આપણી નૈતિક ફરજ છે. બરાબર? તો આ નૈતિક ફરજ એટલે કે ઓબ્લિગેશન દર્શાવવા માટે અને જવાબદારી રિસ્પોન્સિબિલિટી જવાબદારી દર્શાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ઘણી બધી આપણી ફરજો છે, ઘણી બધી આપણી જવાબદારીઓ પણ છે. આ બધું દર્શાવવા માટે should નો ઉપયોગ કરી શકાય. જેમ કે આપણે વડીલોને માન આપવું જોઈએ, તો we should respect the elders. elders એટલે વડીલો. બરાબર? આપણે પાણી વેડફવું ન જોઈએ. આ પર્યાવરણનું જતન કરવું એ આપણી જવાબદારી છે. બરાબર? આપણે ખોટી રીતે પાણી વેડફવું ના જોઈએ. we should not waste water. બરાબર? તો આવી રીતે ઓબ્લિગેશન દર્શાવવા માટે, રિસ્પોન્સિબિલિટી દર્શાવવા માટે, કોઈને એડવાઇસ આપવા માટે આપણે should નો ઉપયોગ કરીએ છીએ. હજી પણ આગળ એક એનો ઉપયોગ લખેલો છે કે કોઈ પણની પાસેથી કોઈ અપેક્ષા અથવા ઉમ્મીદ હોય, કોઈની પાસેથી આપણને એક્સપેક્ટેશન હોય, કોઈ પ્રકારની અપેક્ષા આપણે રાખતા હોઈએ, તો એ દર્શાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. જેમ કે તમે આવતીકાલે અહીં હોવા જોઈએ. તમે આવતીકાલે અહીં હોવા જોઈએ. You should be here tomorrow. આ વાક્યમાં ક્રિયાપદ એક નથી એટલે આપણે be નો ઉપયોગ કરેલો છે. ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ જે છે એને ક્રિયાપદ ન હોય તો મૂંઝાઈ જાય કે વાક્યમાં લખવું શું. બરાબર? તો તમે એટલે you, આવતીકાલે એટલે tomorrow, અહીં એટલે here, હોવા જોઈએ એટલે મેં લખ્યું should be. You should be here tomorrow. આપણે પ્રાણીઓ પ્રત્યે દયાળુ રહેવું જોઈએ. તો દયાળુ રહેવું એટલે કહેવાય kind. બરાબર? તો we should be kind to animals. આમાં પણ ક્રિયાપદ નથી એટલે આપણે should be મૂકેલું છે. be એટલે થવું, હોવું એવો અર્થ થાય. તો આપણે પ્રાણીઓ પ્રત્યે દયાળુ રહેવું જોઈએ. we should be kind to animals. તો અહીંયા આપણે ટોટલ લગભગ 6 મોડેલ ઓક્સિલરી 5 મોડેલ ઓક્સિલરી જોઈ ગયા છીએ અને જેની અંદર can, could, may, might અને should ની આપણે ચર્ચા કરી. બરાબર? હજી વિશેષ આપણે ચર્ચા કરવાની છે would વિશે, ought to વિશે અને must વિશે. આ બધા વિશે આપણે ચર્ચા હવે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરાબર? આપ સૌ વિદ્યાર્થી મિત્રો આજે 5 મોડેલ ઓક્સિલરી આપણે ભણ્યા છીએ. તો એ 5 મોડેલ ઓક્સિલરીને ખૂબ સારી રીતે તમારી નોટબુકમાં લખી લેશો અને આખો દિવસ શક્ય હોય તો દરેકના 3 4 વાક્યો તમારા મનમાં તમે બોલજો કેન વાળા કે ભાઈ I can do this, I can't do that. બરાબર? may I take your pen, may I sit here. બરાબર? may I take your camera વગેરે જેવા વાક્યો બોલી શકાય. could વાળું વાક્ય બોલી શકાય જેમ કે I could not play yesterday because it was raining very heavily. એવા વાક્યો બોલી શકાય. બરાબર? તમે should વાળું વાક્ય બોલી શકો તમારા નાના ભાઈ બહેનને અથવા કોઈ પણ સલાહ આપવા માટે, તમારા મિત્રને સલાહ આપવા માટે કે ભાઈ you should not use cell phone more than 2 hours. બરાબર? અથવા તો you should not use cell phone. આવું તમે કોઈ પણ વાક્ય બનાવી શકો કોઈને સલાહ આપવા માટે. બરાબર? તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અસ્તુ. વંદે માતરમ.